પૂજા વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં પ્રકરણ 5 દ્રવ વ્યવસ્થાઓમાં વાયુના નિયમની આપણે ચર્ચા કરવાના છે. વાયુના કેટલાક નિયમો અહીં આપણે બોયલના નિયમની ચર્ચા કરવાના છે. વાયુ માટે બોયલનો નિયમ. બોયલ નામના વૈજ્ઞાનિકે ઘણા બધા પ્રયોગો કર્યા અને પ્રયોગોના આધારે એ તારણ પર આવ્યા છે કે જ્યારે આપણે તાપમાન અચળ રાખીએ અને ત્યારે અચળ તાપમાને જો વાયુનો જથ્થો અચળ રાખે, એટલે કે નિશ્ચિત જથ્થો લઈએ, એટલે કે મોલ સંખ્યા n અચળ કરી દઈએ, તો વાયુનું જે દબાણ છે એ એના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો અહીંયા આગળ આપણે ખાસ યાદ રાખીએ છીએ કે જો તમે દબાણ બમણું કરી દો તો કદ એનું અડધું થઈ જાય છે. ટૂંકમાં અહીંયા આગળ આપણે એવું કહેવાના છીએ કે દબાણ અને કદ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આ બોયલનો નિયમ છે. રોબર્ટ બોયલ નામના વૈજ્ઞાનિકે ઘણા બધા પ્રયોગોના અંતે એવું કીધું છે કે અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં છે. અને આપણે ગાણિતિક રીતે આવી રીતે દર્શાવ્યું છે. દબાણને પી કહેવાય, કદને આપણે વોલ્યુમ વી કહીશું, અને તાપમાન ટી અને દ્રવ્યનો જથ્થો એન, જેને આપણે મોલ સંખ્યા કહીએ, એ અચળ છે. એટલે લખી દો, પી ચલે છે 1/v, જ્યાં તાપમાન ટી અચળ છે અને મોલ સંખ્યા એન પણ અચળ છે. ચલનનું નિશાન કાઢી નાખો એટલે સપ્રમાણતા અચળાંક આપણે K1 લઈશું. અહીંયા જુદા જુદા વાયુ માટે વાયુના નિયમો જુદા જુદા છે. પહેલો વાયુ છે આપણે K1 લખીએ છીએ, તો સપ્રમાણતા અચળાંક આપણે K1 તરીકે ઓળખીએ છીએ. અને અહીંયા આપણે જે વાત કરીએ છીએ પ્રમાણે, તો પી એ દબાણ દર્શાવે છે અને વી એ કદ દર્શાવે છે. વાયુના કોઈ ચોક્કસ તાપમાને અને ચોક્કસ જથ્થાના વાયુ માટેની આ સંજ્ઞાઓ છે. એટલે આપણે જ્યારે વીને આપણે ડાબી બાજુ લઈ દઈશું એટલે શું થશે? પીવી K1 થશે. શું થશે? પીવી K1. તો એવું કહી શકાય કે એમ કે દબાણ અને કદનો ગુણાકાર એ અચળ હોય છે નિશ્ચિત જથ્થાના વાયુ માટે. આ ધારો કે તમે આપણું પીવી K1 લખ્યું છે, એનું પણ આપણે બોયલના નિયમમાં અર્થઘટન કરી શકીએ. નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ અને કદનો ગુણાકાર કેવો રહેશે? અચળ રહેશે. હવે અહીં આગળ આપણે જુદી જુદી પરિસ્થિતિ લેવાના છે. જો નિશ્ચિત જથ્થાના વાયુનું અચળ તાપમાન ટી અને દબાણ P1 હોય ત્યારે કદ V1 ધરાવશે. વિસ્તરણ પામશે એટલે વધારો થશે કદમાં, એટલે કદ V2 થશે ત્યારે દબાણ P2 થશે. અને બોયલના નિયમ પ્રમાણે બંને પરિસ્થિતિને આપણે લખવી હોય તો આપણે લખી શકીએ કે P1 V1 K1, P2 V2 K1. પણ K1 તો સરખો જ છે, એ બંનેને સરખાવી દઈએ. P1 V1 P2 V2. અને આપણે P વાળા પદ એક બાજુ લઈ જઈશું તો આવું થશે P1/P2 બરાબર V2/V1. જે આપણે નાના નાના ન્યુમેરિકલ્સ દાખલાઓ ગણવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ. તો અહીંયા આ ગાણિતિક સ્વરૂપે આપણે બોયલના નિયમને રજૂ કર્યો. હવે આપણે આલેખની રીતે જોવાના છે. અહીંયા આગળ આપણને આલેખમાં સમતાપી આપી. સમતાપી એટલે અચળ તાપમાને આલેખ આપ્યા છે. અચળ તાપમાને દબાણ અને કદનો આલેખ તમે જોઈ શકો છો કે દબાણ જેમ વધતું જશે એમ કદમાં ઘટાડો થતો જશે. દબાણના વધારા સાથે કદમાં ઘટાડો. મેં હમણાં તમે વાત કરી તેમ કે જો તમે દબાણને બમણું કરી દેશો તો કદ અડધું થઈ જશે, અથવા દબાણને અડધું કરી દેશું તો કદ બમણું થઈ જશે. બંને રીતે આપણે એનું અર્થઘટન કરી શકીએ છીએ. તો આ રીતે આપણે આલેખ, જેને સમતાપી કહેવાય, એ આ રીતે મેળવી શકીએ છીએ. એવી જ રીતે આપણે બીજો આલેખ દોરવાના છે. P વિરુદ્ધ 1/V. અચળ દબાણે P એટલે કે દબાણ વિરુદ્ધ કદના વ્યસ્તનો આલેખ દોર્યું છે. આલેખ આપણને સીધી રેખા મળશે. તો આ રીતે આલેખ આપણને શું મળશે? સીધી રેખા. તો અહીંયા આપણે જુદા જુદા તાપમાન જોઈ શકીએ. T1 T2 T3 બધા જુદા જુદા તાપમાન છે ત્યારે આપણને રેખા મળે છે. તો હવે અહીં આગળ આપણે એવું કહેવાના છે
કે ઊંચા દબાણે વાયુના બોયલના નિયમમાંથી વિચલન દર્શાવે છે અને આ પરિસ્થિતિમાં આલેખમાં સીધી રેખા મળતી નથી. જો વધારે ઊંચું દબાણ આપણે રાખવામાં આવે ત્યારે આલેખ એ સીધી રેખા મળતી નથી. તો અહીંયા આપણે ખાસ યાદ રાખીએ છીએ કે બોયલના નિયમમાં કેટલીક મર્યાદા છે, તો એની પણ આપણે અહીંયા આગળ વાત કરીએ છીએ કે ભાઈ ઊંચું દબાણ હશે તો બોયલના નિયમમાં વિચલન જોવા મળે છે અને આલેખ જે છે એ આપણે કેન્દ્રમાંથી જે શું કહેવાય એના સીધી રેખા મળતી નથી એવું આપણે કહી શકીએ છીએ, અથવા ઉદ્ગમમાંથી પસાર થતી રેખા મળતી નથી. ત્યાર પછી હવે આપણે વાયુની વાત કરીએ છીએ ત્યારે વાયુનું દબાણ એ ઘનતા સાથે જ સંબંધ ધરાવે છે. દબાણ વધારે હોય તો વાયુ ઘટ્ટ થશે અને ઘટ્ટ વાયુ હોય ત્યારે એની ઘનતા વધી જશે. તો બોયલના નિયમનો ઉપયોગ કરીને આપણે વાયુની ઘનતા અને દબાણ વચ્ચેનો સંબંધ પણ મેળવી શકીએ. તો આપણે જાણીએ ઘનતા ડી, દળ એમ અને કદ વી હોય તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, એટલે ડી બરાબર એમ અપોન વી આપણું સમીકરણ થશે. એટલે હવે બોયલના નિયમમાં વી આપેલું છે તો વીની જગ્યાએ આપણે એમ અપોન ડી મૂકી દઈએ તો ચાલે. તો આપણા સમીકરણમાં જે વી છે એની જગ્યાએ આપણે એમ અપોન ડી મૂકી દઈએ તો આ રીતે થશે. જો આપણે જે ડી છે એ ઘનતા છે અને આપણે જાણીએ છીએ કે અહીંયા આ જે વીની જગ્યાએ આપણે એમ અપોન, કારણ કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, તો અહીંયા જે કદ છે એની જગ્યાએ એમ અપોન આપણે K1, તો આપણું જે સમીકરણ છે એમાં આપણે ડી બરાબર એમ અપોન વી અને વીની જગ્યાએ આ વીની જે જગ્યા છે ત્યાં આપણું જે સમીકરણ હતું પીવી ઇઝ ઇક્વલ ટુ કે, એ પીવી ઇઝ ઇક્વલ ટુ કેમાંથી વીને સૂત્રણ કરતાં બનાવો એટલે શું થશે? કે અપોન પી થશે ને, અને પી એ છેદનો છેદ થઈ જશે એટલે જુઓ K1 છેદનો છેદ એટલે ઉપર અંશમાં આવશે. એટલે અહીંયા આગળ તમે મૂલ્ય જ્યારે મૂકશો તો ડી ઇઝ ઇક્વલ ટુ એમ અપોન K1 ઇન્ટુ પી થશે. પણ પેલો દળ એમ એ નિશ્ચિત જથ્થો છે, નિશ્ચિત જથ્થાનું દળ બદલાશે નહીં એટલે એ અચળ થશે, નીચે K1 અચળ થશે એટલે એના માટે એક નવો અચળાંક K ડેશ લેવામાં આવે. શું લેવામાં આવે છે? K ડેશ. માટે ડી ઇઝ ઇક્વલ ટુ K ડેશ ઇન્ટુ પી થશે. તો અહીંયા આ રીતે આપણે અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું જે દબાણ છે એ ઘનતાના સમપ્રમાણમાં હોય છે એવું આપણે આપણા બોયલના નિયમમાં બીજું સ્વરૂપ આપણે રજૂ કરી શકીએ છીએ. એવી જ રીતે હવે ચાર્લ્સનો નિયમ, ચાર્લ્સના નિયમમાં તાપમાન અને કદ વચ્ચેનો સંબંધ છે. તો ચાર્લ્સ અને ગેલ્યુસે કે સ્વતંત્ર રીતે આપણા જે ગરમ બલૂન ટેકનોલોજી એનું આપણે બલૂન એટલે ફુગ્ગાની વાત કરીએ છીએ, તો ઘણા મોટા જે ગરમ હવા ભરવાના હોય છે ને બલૂનમાં એની આપણે વાત કરીએ છીએ. તો ત્યાં તો ચાર્લ્સ અને ગેલ્યુસેક એમને વાયુના નિશ્ચિત દળ માટે એટલે કે ચોક્કસ જથ્થાનો વાયુ માટે અચળ દબાણે વાયુના કદ તાપમાનના વધારા સાથે વધે છે. એટલે તમારે દબાણ અચળ રાખવાનું છે, જથ્થો અચળ રાખવાનો છે અને તાપમાન અને કદ વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરે છે. એટલે કે તાપમાન વધે તો કદ વધે, તાપમાન ઘટે તો કદ ઘટે. એટલે કે જ્યારે તમે ગરમ કરો ત્યારે કદ વધશે, ઠંડો પડો ત્યારે કદમાં ઘટાડો થશે. તો અહીંયા એમના સંશોધનમાં એવું શોધ્યું છે કે તાપમાનના પ્રત્યેક અંશ સેલ્સિયસના વધારા સાથે કદ 0°C તાપમાનનું જે મૂળ કદ છે એના 1/273.15 ગણો જેટલો વધારો થાય છે. કેટલો? તો કે 1°C વધારો કરીએ ત્યારે એનું જે 0°C જે કદ હોય એના 1/273.15 જેટલો વધારો થાય છે. તો અહીંયા વધારો દર્શાવવા માટે અહીંયા આગળ કીધું છે કે ધારો કે 0°C અને T°C તાપમાને વાયુનું કદ, એકને V0 કીધું છે અને VT કીધું છે. હવે આપણે T°C જેટલો વધારો થાય તો કેટલું થાય? તો કે T°C જેટલો વધારો થાય ત્યારે VT ઇઝ ઇક્વલ ટુ V0 પ્લસ 1/273.15 V0. એટલે પાછળનું જે પદ છે ને આપણું T/1/273.15 V0 એટલો વધારો થાય અને V0 એ 0°C એ કદ છે અને માટે આપણે VTને સામાન્ય રૂપ આપી દીધું. VT ઇઝ ઇક્વલ ટુ V0 ને કોમન કાઢીશું એટલે થશે 1 પ્લસ T/273.15. હવે VT ઇઝ ઇક્વલ ટુ V0 કૌંસમાં 273.15 પ્લસ T/273.15. હવે આપણે અહીંયા આગળ નિરપેક્ષ તાપમાનની ચર્ચા કરીને આપણા જે બે પદ છે ને 273.15 પ્લસ T
અને 273.15 એની જગ્યાએ તાપમાનની ચોક્કસ સંજ્ઞા લખવાના છે. એટલે આપણે આ યાદ રાખવાનું છે. VT = V0 ઇન બ્રેકેટ 273.15 પ્લસ T અપોન 273.15. તો અહીંયા આપણે એક નવા માપક્રમ વ્યાખ્યાયિત કરવાના છે, જેને આપણે નિરપેક્ષ તાપમાને કેલ્વિન માપક્રમ તરીકે આપણે ઓળખીએ છીએ. તો નવો માપક્રમ આપણે T°C નવા માપક્રમ આપણે શું કહીશું? તો કે T + 273.15 એટલે કેલ્વિન માપક્રમ કેપિટલ T થશે. કેપિટલ T = 273.15 પ્લસ T. એવી રીતે 0°C હોય તો T0 કહેવાય. એમાં પણ 0 + 273.15 એટલે 273.15 રહેશે. તો જેને આપણે કેલ્વિન માપક્રમ અથવા તો નિરપેક્ષ તાપમાન માપક્રમ, કેલ્વિન નામના વૈજ્ઞાનિક શોધ્યો હોવાથી આપણે એને કેલ્વિન માપક્રમ અને નિરપેક્ષ માપક્રમ તરીકે આપણે ઓળખીએ છીએ. અને કેલ્વિન માપક્રમને બીજા આપણે ઉષ્માગતિકીય માપક્રમ તરીકે પણ ઓળખીએ છીએ. હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે 0°C લખો તો નિરપેક્ષ માપક્રમને એમાં શું લખશે કે 273.15 કેલ્વિન બરાબર થશે. એટલે અહીંયા આગળ જે 273.15 વત્તા T1 લખેલું છે અથવા T લખેલું ત્યાં આપણે T1 લખી શકીએ અથવા TT લખી શકીએ. બરાબર, TT લખી શકો, T1 પણ લખી શકો તમે. તો એ જ રીતે અહીંયા T0 = 273.15 આ બંને મૂલ્ય મેં તમને કીધું યાદ રાખવાનું સમીકરણ. આ સમીકરણ છે આપણું. જુઓ 273.15 ત્યાં આપણે લખવાના છે, TT લખીશું અને 273.15 ત્યાં આપણે T0 લખીશું. એટલે આપણું સમીકરણ આવું થશે. જુઓ VT/V0 = TT/T0 લખાય. પણ આપણે સમીકરણની અનુકૂળતા માટે આ T કાઢી નાખીશું. Tની જગ્યાએ 1 અથવા 0 કાઢી નાખીશું, ત્યાં 1 લખીશું અને T કાઢી નાખીશું, ત્યાં 2 લખીશું. આમ VT/V0 = TT/T0 આવું સૂત્ર થાય. આપણે જો 1 ના લખીએ તો આપણે 1 નહીં લખીએ, TT = 273.15 પ્લસ T લખાય જો T°C લીધું હોય તો. તો અહીંયા આગળ આપણે V2/V1 = T2/T1 લખીશું. હવે આપણા સમીકરણમાં આપણે V1/T1 1 વાળા પદ એક બાજુ લઈએ તો અને 2 વાળા પદ એક બાજુ V1/T1 = V2/T2. અને આપણે આગળ પણ પેલું આપણે સમીકરણનું જેમ રૂપાંતરણ કર્યું હતું એમ V/T = K2 થશે અને માટે V = K2 × T. તો ચાર્લ્સનો નિયમ પણ આપણે અહીં આગળ ખાસ યાદ રાખીએ ગાણિતિક સ્વરૂપે. તો એ લખ્યું છે સમીકરણમાં આપણા થશે V/T = K. એટલે અહીંયા આગળ આપણે એવું કહેવાના છીએ કે અચળ દબાણે નિશ્ચિત દળના વાયુનું નિરપેક્ષ તાપમાન એ વાયુના કદના સમપ્રમાણમાં હોય છે. તો કદ એ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. V = K2 × T. એટલે V ચલે છે T થાય છે. V ચલે T ક્યારે થાય કે જ્યારે એમનું દબાણ અચળ છે, જ્યારે એમનું દળ નિશ્ચિત છે, ત્યારે કદ અને તાપમાન વચ્ચેનો સંબંધ આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. તો અહીંયા ચાર્લ્સના નિયમને આપણે ગાણિતિક સ્વરૂપે સમજી અને એનું શાબ્દિક સ્વરૂપ આપણે રજૂ કર્યું છે. હવે આપણે ચાર્લ્સના નિયમમાં અહીંયા જે નિરપેક્ષ શૂન્ય તાપમાન જે ચાર્લ્સે કેવી રીતે શોધ્યો છે એની આપણે ચર્ચા કરવાના છે. તો અહીંયા આપણે જે આલેખ દોર્યો છે એ કદ વિરુદ્ધ તાપમાનનો આલેખ છે. કદ વિરુદ્ધ તાપમાનનો આલેખ. અને આ આલેખને આપણે સમભાર, કદ વિરુદ્ધ તાપમાન આલેખમાં જે રેખા મળે છે એને સમભાર કહેવાય. સમભાર એટલે આઇસોબાર, અચળ દબાણે થતી પ્રક્રિયાઓ માટેની રેખા એટલે આઇસોબાર તરીકે ઓળખીશું. તમે જોઈ શકો છો અહીંયા આગળ જ્યાં આલેખ જે આલેખ છે આપણા P1, P2, P3, P4 દબાણે કદ અને તાપમાનનો આલેખ છે એ તમે જો જ્યાં છેદે છે ત્યાં -273.15 અને જ્યાં છેદે છે ત્યાં આપણે એવું સમજી શકીએ છીએ કે એટલા તાપમાને વાયુનું કદ 0 થઈ જશે, જે શક્ય નથી. ખરેખર આપણે એવું સમજવાના છે કે નિરપેક્ષ શૂન્ય તાપમાન જ્યાં કદ શૂન્ય થઈ જશે એવું તાપમાન કયું? તો જો શૂન્ય કદ તરફ લંબાવત તરફ જઈએ તો આપણને જે છેદે છે બિંદુ કેટલું મળશે? 273.15. અને 273.15ને આપણે કેલ્વિન શૂન્ય તાપમાન કહી શકીએ, એટલે શૂન્ય કેલ્વિન પણ કહી શકીએ અને નિરપેક્ષ શૂન્ય તાપમાન પણ કહી શકીએ. તમે -273.15° લખો કે 0 કેલ્વિન લખો, બંને સરખું છે. તો આ રીતે આપણે અહીંયા આગળ કેલ્વિન માપક્રમમાં નિરપેક્ષ શૂન્ય તાપમાન કેવી રીતે મળ્યું એ પણ આપણે ચર્ચા કરી. આ રીતે આલેખને નીચે લંબાવતા જ્યાં કદ શૂન્ય થશે અને જે મૂલ્ય મળે છે તાપમાનને આપણે 0 કેલ્વિન અથવા સેલ્સિયસ લઈશું તો -273.15° થશે, જેને આપણે
કેલ્વિન શૂન્ય તાપમાન તરીકે આપણે ઓળખીએ છીએ. તો ચાલશે. આપણને જે કેલ્વિન માપક્રમ આપ્યો છે એ આ આલેખ પરથી આપણને સમજાવ્યો છે કે આલેખ જે મળે છે આલેખને શૂન્ય કદ તરફ એટલે એક્સ અક્ષ તરફ લંબાવવાનો અને જ્યાં છેદે, કારણ કે ત્યાં કદ શૂન્ય થઈ જશે, જ્યાં તમે જો છેદ છે ત્યાં કદ શૂન્ય થઈ જશે. તો આ રીતે આપણે એને નક્કી કરી શકીએ. ત્યાર પછી આપણે ગેલ્યુસેકના નિયમની વાત કરવાના છે. એમાં દબાણ અને તાપમાન વચ્ચેનો સંબંધ જોવાના છે. વ્યવહારિક ઉદાહરણ સરસ મજાનું આપ્યું. આપણે જાણીએ છીએ કે વાહનમાં જ્યારે ટાયરમાં હવા ભરવામાં આવે છે તે મોટાભાગે જે હવા ભરી અચળ રહેશે, પરંતુ ઉનાળાની ગરમીના દિવસોમાં, ઉનાળાની જે ગરમી છે એના દિવસોમાં આપણે વ્યવહારમાં આપણે જાણીએ છીએ એના ઉદાહરણ છે કે જ્યારે ઉનાળામાં ટાયર ગરમ થાય છે ત્યારે દબાણ બરાબર વધી જશે. દબાણ વધી જશે, તાપમાન વધવાના કારણે શું, તો દબાણ વધી જશે, ટાયર ફાટી જશે. તો આપણે ઉનાળામાં ટાયરમાં હવા થોડી ઓછી રાખીએ છીએ. કેમ? કારણ કે ખબર છે આપણને કે તાપમાન વધવાના કારણે એ હવામાં દબાણમાં વધારો થશે. તો બીજી વાત કરીએ તો આપણે જ્યારે ઠંડુ વાતાવરણ હોય ત્યારે ટાયરના દબાણમાં ઘટાડો થશે અને જ્યારે ગરમ વાતાવરણ હોય ત્યારે દબાણમાં વધારો થશે. તો દબાણ અને તાપમાન વચ્ચેનો આ જે સંબંધ છે એને ગેલ્યુસેકે આપેલો છે. તો ગેલ્યુસેકે એનો નિયમ એવું નક્કી કર્યો છે, એવું જણાવ્યો છે પ્રયોગો પરથી કે ચોક્કસ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું જે દબાણ છે એ તાપમાનના સમપ્રમાણ. તો અહીંયા નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તાપમાનના સમપ્રમાણમાં છે. પી ચલે છે ટી, એટલે આપણે એને લખીએ તો આપણે ચલનનું નિશાન કાઢી નાખીએ તો પી ઇઝ ઇક્વલ ટુ K3 ઇન્ટુ ટી થશે. K3 એટલે ત્રીજો નિયમ છે, એટલે K3 લખીએ, બાકી K લખી શકાય. અહીંયા પી અપોન ટી ઇઝ ઇક્વલ ટુ K3 થઈ જશે. અને આપણે જેમ બોઇલ અને ચાર્લ્સનો નિયમ સમજાવ્યો તો એવી રીતે અહીં આપણે આલેખ દોરવાના છીએ. અને એમાં આપણે અહીં સ્પષ્ટ કર્યું છે કે કદ અચળ લીધું છે અને અચળ કદ હોય ત્યારે જે આલેખ મળે તેને આપણે આઇસોકોર તરીકે ઓળખીએ. શું કહીશું? આઇસોકોર. તો અહીંયા પણ આપણે દબાણ અને તાપમાન વચ્ચેનો જે સંબંધ છે એને રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. તો અહીંયા આપણે જાણીએ છીએ એ રીતે આ જે સંબંધ છે એને આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. આલેખ આપણને સીધી રેખા મળે છે. શું મળશે? આલેખ આપણને સીધી રેખા મળશે. બીજી વિશેષતા આપણે અહીં આગળ જોવાના છીએ કે આપણો જે આલેખ છે એમાં આનો આપણે દાખલા ગણવા માટે ઉપયોગ કરો તો શું કરી શકાય? તો P1 અપોન T1 ઇઝ ઇક્વલ ટુ P2 અપોન T2. P1 અપોન T1 ઇઝ ઇક્વલ ટુ P2 અપોન T2. એવી રીતે P1 અપોન P2 ઇઝ ઇક્વલ ટુ T1 અપોન T2 પણ લખી શકાય આપણા આ દાખલા ગણવા માટે. તો એનો આલેખ પણ તમે જોઈ શકો છો અહીંયા કે અચળ કદ અચળ રાખાય છે ત્યારે દબાણ અને તાપમાન વચ્ચેનો સંબંધ એ સમપ્રમાણ હોવાથી આપણને આવી સીધી રેખા મળે છે. તો આ રીતે આપણે આલેખની મદદથી આ સમજી શકીએ છીએ કે એમના વચ્ચેનો સંબંધ દબાણ અને તાપમાન વચ્ચેનો કેવો છે. ત્યાર પછી એવોગેડ્રોનો નિયમ જોવાનો છે. એમિડો એવોગેડ્રો એને ડાલ્ટનના પરમાણુવાદ અને ગેલ્યુસેકના સંયોજક કદનો નિયમ આ બંનેને ભેગા કરી અને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, જેને આપણે એવોગેડ્રોના નિયમ તરીકે ઓળખીએ છીએ. એમાં આપણને એવું કહે છે કે સમાન કદ ધરાવતા બધા જ વાયુના સમાન તાપમાને અને સમાન દબાણે અણુઓની સંખ્યા સરખી હોય. જો કદ સરખું લેવાનું, કોઈ પણ વાયુ હોય, તાપમાન દબાણ એ સમાન રાખવાના છે. અને ત્યારે આવા જે વાયુ છે એમના અંદર અણુઓની સંખ્યા એક સમાન હોય છે. તાપમાન અચળ, દબાણ બંનેમાં સરખું રાખવાનું, તાપમાન સરખું રાખવાનું અને કદ પણ સરખું રાખીએ તો અણુઓની સંખ્યા એક સરખી હોય છે. અને એને દર્શાવ્યું છે વી ચલે છે એન. વી ચલે છે એન સમીકરણમાં એન એ વાયુના મૂળની સંખ્યા છે. ચલનનું નિશાન કાઢી નાખીશું. વી ઇઝ ઇક્વલ ટુ K4 ઇન્ટુ એન. K4 એટલા માટે લખ્યું કે આપણો ચોથો નિયમ છે. મોલના અણુઓની સંખ્યા એક મોલ. તો એવોગેડ્રોનો જે અંક છે 56,022 × 10⁻23 એ આપણો એવોગેડ્રો અચળાંક છે.
હવે અહીંયા આપણે એક અગત્યની મોલર કદ અગત્યની રાશિ સમજવાના છે, જેને આપણે મોલર કદ તરીકે ઓળખવાના છે. વાયુના 1 મોલ સંખ્યાના સમપ્રમાણમાં હોય મોલર કદ, એટલે 1 મોલ વાયુનું કદ એને આપણે મોલર કદ કહેવાના છે. તાપમાન અને દબાણની પ્રમાણિત સ્થિતિએ વાયુના 1 મોલનું જે કદ છે એને આપણે મોલર કદ તરીકે ઓળખીએ છીએ. પ્રમાણિત તાપમાન અને દબાણ એટલે કે 273.15 અથવા કેલ્વિન અથવા 0 સેલ્સિયસ તાપમાને 1 બાર અથવા તો 10⁵ પાસ્કલ દબાણે જે વાયુ છે એનું કદ, આદર્શ વાયુનું કદ એ 22.7 અને એક્ઝેક્ટ બોલવું હોય 22.71098 લીટર પ્રતિ મોલ છે. અહીંયા ફરીથી તમે જુઓ, તાપમાન એ પાણીનું ઠાર બિંદુ અને દબાણ એ દરિયાની સપાટીનું દબાણ લીધું છે, જેને આપણે STPA તરીકે સ્વીકાર્યું છે. અને આ તાપમાને 222.7 લીટર એ આદર્શ વાયુનું કદ છે. કેટલાક જે વાયુઓ છે, જુદા જુદા વાયુ છે, એ વાયુ માટે આદર્શ વાયુનું કદ જુદું જુદું છે. અહીંયા આગળ આપણને કોષ્ટકમાં આપી દો. આર્ગોનનું 22.37, કાર્બન ડાયોક્સાઇડ 22.54, ડાયનાઇટ્રોજન 22.69, ડાયોક્સિજન 22.69, ડાયહાઇડ્રોજન 22.72, આદર્શ વાયુ 22.71. મોટાભાગે 22.7 એ વપરાતું હોય છે. તો 273.15 કેલ્વિન તાપમાન 1 બાર દબાણે જે પ્રતિ મતલબ 1 મોલમાં રહેલા કદનું અહીંયા આગળ વાત કરી છે. તો લીટર પ્રતિ મોલ 1 મોલમાં રહેલા કદની વાત કરી છે. જુદા જુદા વાયુ માટે આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. તો અહીંયા આગળ આપણે વાયુની મોલ સંખ્યા ગણવા માટે આગળ પણ આપણે જાણ્યા વાત તમે પણ ઉપયોગમાં લીધી હશે એવું કે મોલ બરાબર વજન ભાગ્યાનું ભાર અથવા દળ ભાગ્યાનું ભાર. તો n બરાબર તમે શું લઈ શકો? m/m. જે m એ વાયુનું દળ છે અને m એ એનું મોલર દળ છે. આપણે અહીંયા આગળ એની જગ્યાએ m અને સ્મોલ m અને કેપિટલ m મૂકી શકીએ. તો આવું થશે v = k for સ્મોલ m/કેપિટલ m. તો અહીંયા આગળ આપણું જે સમીકરણ છે એને આપણે એમને સૂત્રણ કરતાં બનાવીએ તો શું થશે? તો k for m/v અને m/v બરાબર d લખી શકાય. m/v બરાબર d લખી શકાય. એટલે જો સીધી ઘનતા સાથેનો સંબંધ આવે. આણ્વીય દળ એ ઘનતાના સમપ્રમાણમાં હોય છે. વાયુનું જે આણ્વીય દળ છે એની ઘનતાના સમપ્રમાણમાં હોય છે. તો અહીંયા આપણે જે ડી વાયુની જે ઘનતા છે એ સમીકરણમાં આપણે કહીશું કે વાયુની ઘનતા એના આણ્વીય દળના સમપ્રમાણમાં હોય છે. તો અહીં ખૂબ જ અગત્યનું ચર્ચા આપણે કરવાના છે કે બોઇલ, ચાર્લ્સ અને એવોગેડ્રો જે વાયુના નિયમો છે એને અનુસરે એને આદર્શ વાયુ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. આદર્શ વાયુ માટે આપણે કહેવાના છીએ કે આદર્શ વાયુના અણુઓ વચ્ચે આંતરાણ્વીય બળો હાજર હોતા નથી અને વાસ્તવિક વાયુ આ નિયમનું પાલન કેટલીક વિશિષ્ટ શરતો દરમિયાન કરે છે. એટલે ખાસ આપણે કહીએ કે આમ 100% આદર્શ વાયુ તો શક્ય નથી અને વાસ્તવિક વાયુઓ જે છે એ સંપૂર્ણપણે આદર્શ વાયુને અનુસરશે નહીં. પણ ટૂંકમાં આપણે અહીંયા આગળ થિયોરિટિકલ એવું સમજવાના છે કે બોઇલ, ચાર્લ્સ અને એવોગેડ્રોના નિયમનું પાલન કરે એવા વાયુને આપણે આદર્શ વાયુ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આવા જે વાયુઓ છે એમના માટે આપણે આદર્શ વાયુ સમીકરણ ઉપજાવવાના છે. તો આદર્શ વાયુ સમીકરણ માટે આપણા જે નિયમ હમણાં જે આપણે વાત કરી બોઇલનો નિયમ, તો અચળ તાપમાને અને નિશ્ચિત જથ્થાના વાયુ માટે v ચલે છે 1/p, જેને બોઇલનો નિયમ કહેવાય. t અને n અચળ, v ચલે છે 1/p. તે ચાર્લ્સનો નિયમ જેમાં આપણે અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુ એટલે p અને n અચળ છે, v ચલે છે t, જેને આપણે ચાર્લ્સનો નિયમ તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતે અચળ દબાણે અને તાપમાને એટલે કે p અને t અચળ છે અને v ચલે છે જેને આપણે એવોગેડ્રો નિયમ કહીએ છીએ. આ ત્રણેય નિયમમાં તમે જુઓ, v ચલે છે 1/p, v ચલે છે t, v ચલે છે n. એને આપણે સંયુક્ત રીતે લખી દઈએ તો v ચલે છે nt/p.
ચલનનું નિશાન કાઢી નાખવા માટે આપણે અચળાંક લઈએ છીએ, જેને આપણે આર લઈશું, જેને સપ્રમાણતા અચળાંક તરીકે ઓળખીશું. અને પછી આપણું સમીકરણ બનશે વી ઇઝ ઇક્વલ ટુ આર એન ટી અપોન પી. અને આપણે એને સામાન્ય સ્વરૂપમાં લખી શકીએ પુનઃગોઠવણી કરીને પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. તો પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી એ આદર્શ વાયુ સમીકરણ છે, જેને આપણે સામાન્ય વાયુ સમીકરણ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. જ્યાં આરની આપણે હવે ચર્ચા કરીશું, આરના એકમની થોડી ચર્ચા કરવાના છે. તો આર એ વાયુ અચળાંક છે, અને આ સાર્વત્રિક વાયુ અચળાંક એ આપણે હમણાં એનું મૂલ્ય મેળવવાના છે, જુદા જુદા મૂલ્ય મૂકીને. અને આપણા સમીકરણ પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી સમીકરણને આદર્શ વાયુ સમીકરણ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે અહીં આગળ આરનું મૂલ્ય મેળવવા માટે પીનું મૂલ્ય, વીનું મૂલ્ય, ટી જે માપન કરેલા એકમો પર આધાર રાખશે. તમે કયા એકમમાં દબાણ, કયા એકમમાં કદ, કયા એકમમાં તાપમાન લો છો એના પર આધાર રાખશે. અને આ ત્રણ જે પ્રાચલો છે અથવા આ ચલો છે એનો આપણે ઉપયોગ કરી અને આપણે આરનું મૂલ્ય મેળવી શકીએ છીએ. અહીં આગળ આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે જો તમારે કદ 22.7 લીટર લેવાનું હોય ત્યારે આપણે જાણીએ છીએ કે એમનું તાપમાન એ 273.15 કેલ્વિન લઈશું અને દબાણને આપણે 1 બાર લઈશું. તો આપણું જે સમીકરણ છે આર ને સૂત્રણ કરતાં બનાવેલ આપણું જે સમીકરણ છે એમાં આર ઇઝ ઇક્વલ ટુ પીવી અપોન એનટી એ બધું મૂલ્ય આપણે આગળ મૂકી દઈએ છીએ. તો એન બરાબર આપણે 1 મોલ લઈશું, ટી બરાબર આપણે 273.15 કેલ્વિન લઈશું, પી બરાબર આપણે 1 બાર અથવા તો 10⁵ પાસ્કલ લઈશું, અને આપણું જે કદ છે એના બરાબર 22.71 લઈશું. તો અહીંયા આપણે આ બધું જે મૂલ્ય મૂકીશું એટલે આરનું મૂલ્ય આપણને મળશે જે 8.314 જોલ ઇન્ટુ કેલ્વિન નું મૂલ્ય ઇન્વર્સ મળે છે. તો આ રીતે આરના મૂલ્યમાં આ બધી મૂલ્ય મૂકી સાદરૂપ આપવાથી આપણને આરનું મૂલ્ય જૂલ ઇન્ટુ કેલ્વિન ઇન્ટુ મોલ ઇન્વર્સ. અહીંયા તમે જોઈ શકો છો કે જુદા જુદા એકમોનો ઉપયોગ કર્યો છે કે આરમાં દાખલા તરીકે લીટરની જગ્યાએ આપણે મીટર ઘન એવું મૂકીએ ત્યારે અંદર જો મૂલ્યમાં 10⁻³ કરીને એટલે કન્વર્ઝન છે, તો એનો ઉપયોગ કરીને આપણે એકબીજા એકમોમાં રૂપાંતર કરી શકીએ છીએ. તો આ રીતે આરનું મૂલ્ય 8. ધારો કે તમે આપણી જે પરિસ્થિતિ એમાં 0 સેલ્સિયસ લો, 1 એટમોસ્ફિયર દબાણ લેશો તો આરનું મૂલ્ય મળશે 8.20578 × 10⁻² લીટર વાતાવરણ કેલ્વિન મૂલ્ય. આ મૂલ્ય પણ આપણે મેળવી શકીએ છીએ. તો આ રીતે આપણે આ જે જુદા જુદા ચલ છે એમના વચ્ચેનો આપણો આ સંબંધ હોવાથી આપણે એને અવસ્થા સમીકરણ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. આદર્શ વાયુ ચારેય ચલ વચ્ચેનો સંબંધ દર્શાવતો હોવાથી આપણે એને અવસ્થા સમીકરણ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. અહીંયા આગળ જે આદર્શ વાયુનું સમીકરણ જે છે એમાં આપણે જુદી જુદી પરિસ્થિતિમાં આનો ઉપયોગ કરીએ. તો ધારો કે પહેલી પરિસ્થિતિ હોય એટલે કે T1 તાપમાને દબાણ P1, કદ V1 લઈએ ત્યારે સમીકરણ થાય P1 V1 અપોન T1 ઇઝ ઇક્વલ ટુ NR. બંને અચળાંક છે અને આપણે n બરાબર 1 મોલ લઈએ છીએ માટે એને અચળ સાથે લીધું છે. એવી જ રીતે બીજી પરિસ્થિતિમાં P2 V2 અપોન T2 ઇઝ ઇક્વલ ટુ NR થશે. બંને સમીકરણને સરખાવી દો તો થશે P1 V1 અપોન T1 ઇઝ ઇક્વલ ટુ P2 V2 અપોન T2. આપણા આ સમીકરણને આપણે સંયુક્ત વાયુ સમીકરણ તરીકે આપણે ઓળખીએ છીએ, તો જેનો પણ આપણે દાખલા ગણવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. તો અહીંયા આપણે આ સંયુક્ત વાયુ સમીકરણ યાદ રાખીશું P1 V1 અપોન T1 ઇઝ ઇક્વલ ટુ P2 V2 અપોન